આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયની ઉજ્જવળતમ પરંપરા. આપણે અત્યારે ક્રિકેટના બહુ બધા શોખીન થયા અથવા આપણને કરવામાં આવ્યા. એક રમત બહુ જ સરસ, રેસ. બાળકો નાના હોય ત્યારે આ રમતનું જો મહત્ત્વ વધી જાય અત્યારના ઓલામાં, તો કદાચ બાળકોનો શારીરિક બાંધો અને ભવિષ્યમાં થનારા રોગો એ ઘણા ઓછા થઈ જાય. આ રેસમાં પણ બીજો એક પ્રકાર, જેની અંદર જે વ્યક્તિ ભાગે છે એણે થોડાક અંતર પછી બીજા એક પોતાના જ સાથીદારને તાળી આપવાની અને પછી એ વ્યક્તિ ભાગે. પાછો એ વ્યક્તિ એ થોડોક આગળ જાય એટલે એના ત્રીજા એક સાથીદારને તાળી આપે. એમ કરતાં કરતાં કેટલાક સાથીદારો મળી અને રેસનો આખો જે રસ્તો છે એ રસ્તો બને એટલા ફાસ્ટ રીતે કાપે. આમાં ફાયદા ઘણા થાય. એક જ વ્યક્તિ આટલી મોટી મજલ કાપી શકે એવી શક્યતા ન હોય. બીજો ફાયદો એવી થાય કે જે જોનારા લોકો છે એ લોકો એક જ વ્યક્તિને જોઈ અને એક જ વ્યક્તિને અનુમોદના કરે, એક જ વ્યક્તિ આગળ વધે એવું નહીં. ઘણા વ્યક્તિઓને શક્યતા અને તક મળે કે એ લોકો પણ પોતાની રીતે આગળ વધી શકે. વાગડ સમુદાયમાં પણ કંઈક આવું થયું. પૂજ્ય પદ્મ વિજયજી દાદા એમણે જે રેસ સ્ટાર્ટ કરી, પછી તેઓએ આગળ જતાં પોતાની તાળી એમણે પૂજ્ય જીત વિજયજી દાદાને આપી અને પછી પોતે વિદાય થયા. ઘણી રેસ એવી હોય કે જેમાં પોતે એકલા દોડે અને પોતાની મંજિલ કાપી અને પૂર્ણ કરે. એવું પણ થઈ શક્યું હોત. ઘણા સમુદાય, ઘણી જગ્યાઓએ આવું પણ થયું કે જેમાં કેટલાક મહાત્માઓના અંત સાથે એ સમુદાય આદિ એ પરંપરાનો પણ અંત આવી ગયો. પણ વાગડ પરંપરામાં એ ન થયું. કારણ કે તે મહાત્માઓ એ વિઝન સાથે હતા કે અમારે આ લોકોને ફક્ત નથી આગળ કરવાના, આ આખી પરંપરા, આખી પેઢીઓને અમારે આગળ કરવાની છે. અને આપણું આયુષ્ય 300 વર્ષનું નહીં થઈ શકે, પણ આપણે એવા 3 જણ તૈયાર કરીને જઈએ જે લોકો 300 વર્ષ સુધી આ પરંપરા અને આ પેઢી બધાને સાચવી લે. આ વિઝન જે એ સમયના ગુરુ ભગવંતોએ કેળવ્યું, તો આજે આ જ વાગડ પરંપરાને ઉજ્જવળતમ મહાત્માઓની એક સરસ મજાની શૃંખલા પ્રાપ્ત થઈ. વિચારવાનું એ આપણા પક્ષે હવે આવે કે આપણા પૂર્વજોએ આપણા પિતા દાદાઓને તાળી આપી અને એક પરંપરા, એક ઉજ્જવળતમ સંસ્કૃતિ, એનો વારસો એ એમના દીકરાઓને આપતા ગયા, એમના દીકરાઓ એમના દીકરાઓને આપતા ગયા, ત્યાંથી આપણને પ્રાપ્ત થઈ. હવે આપણે આપણા દીકરાઓને એવી જ ઉજ્જવળતમ પરંપરા આપી શકવાના અથવા આપીએ છીએ? એ પ્રશ્ન આપણે વિચારવાનો. અહીંયા જીત વિજયજી દાદા એક પછી એક પોતાના જીવનની અંદર એવા સત્કાર્યો તરફ આગળ વધે છે કે જે સત્કાર્યોના કારણે એમનું ભવાંતર તો ઉજ્જવળ અથવા એમનું ભવાંતર તો સિક્યોર હતું જ સારામાં સારું, પણ સાથે સાથે લોકોને સાથે લઈને આગળ ચાલે છે. મનફરાની અંદર જ્યારે પીર બાવાના રાજની અંદરના ભૈરવના મંદિરના પાડાનું બલિદાન બંધ થયું, ત્યારે ઓરિજિનલી હૃદય દ્રવેલું પૂજ્ય જીત વિજયજી દાદાનું, પણ આ પ્રથા બંધ થવાના કારણે ફાયદો થયો કદાચ આખીને આખી જનરેશન અને આખાને આખા સમાજને. હિંસાથી ધર્મ થઈ શકે છે, આવી એક આખી માન્યતા ભવિષ્યની પેઢીમાં ન આવે એ માટે આ બલિદાનનું બંધ થવું એ ખૂબ જરૂરી હતું. અને આ વિઝનના કારણે આવતી પેઢી સમજતી થઈ કે ધર્મ કોઈને દુભવવામાં કે કોઈની હત્યા કરવામાં હોઈ જ ન શકે. ધર્મ એ દરેક વ્યક્તિને સાચવવામાં જ હોઈ શકે. એટલે સ્વકલ્યાણ સાથે પૂજ્ય જીત વિજયજી દાદાનું આ પર કલ્યાણ એ પેઢીઓની પેઢીઓ માટે અતિ ઉપકારક નીવડ્યું. આવા હજી કેટલાક પ્રસંગો કે જેની અંદર જીત વિજયજી દાદાના ગુણ વૈભવ છલકાઈને આપણી સામે આવે. વૃદ્ધાવસ્થાનો પાછલો સમય સાહેબનો પણ પલાસવાની અંદર ગયો. આ ગામની અંદર ખબર નહીં એ કેવું જાદુ હશે. પૂજ્ય પદ્મ વિજયજી દાદા એમને પણ પોતાનો પાછલો સમય ત્યાં વિતાવવાનું મન થયું.
હવે આવ્યા પૂજ્ય જીત વિજયજી દાદા, તો એમને પણ એમ થયું કે ભાઈ હું પણ મારો પાછલો સમય અહીંયા કાઢું. ઘણા ક્ષેત્રો જ કદાચ એની ધરતી, એની ભૂમિ, એની પવિત્રતા જ પવિત્ર વ્યક્તિઓને ખેંચતી હશે એવું આપણે માનીએ. અને એના કારણે આજે પણ જ્યારે તે ક્ષેત્રોમાં જવાનું થાય ત્યારે તે ભૂમિઓને ફક્ત એક ગામડું, એક નગર કે એક સ્ટેશન ન ગણતા એ પવિત્રતાનો પુંજ છે અને પવિત્ર આત્માઓનો પુંજ છે. એ રીતે એ ભૂમિને વાંદવી જોઈએ. ફક્ત પરમાત્માના બિરાજમાન થવાથી તીર્થ થાય એ અધૂરી માન્યતા. મહાપુરુષો એ પણ જે ભૂમિને સ્પર્શી, ખૂંદી અને ત્યાં વસીને ગયા છે, તો એમના પરમાણુઓથી એ ભૂમિ પણ તીર્થ બની જાય છે. જીત વિજયજી દાદા પલાસવાની અંદર સ્થિરવાસમાં હતા. એક વખત સ્થંડિલ ભૂમિ માટે ગયા હતા. આપણે આ મહાપુરુષોના જીવનમાં કઈ જાતની ગજબની શક્તિઓ હોય છે ને એ આપણે કલ્પી ન શકીએ. સ્થંડિલ ભૂમિ માટે ગયા હતા. કોઈ વિશેષ તૈયારી સાથે, કંઈ વિશેષ વાપરીને, કંઈ બધું બરાબર કરીને ગયા હોય આવો કોઈ ભાવ નહીં. સામાન્યપણે જે સમયે સ્થંડિલ ભૂમિ જવાની વાત આવી એ સમયે પોતે ગયા. રિટર્ન થઈ રહ્યા હતા, હજી રિટર્ન થયા ન હતા, રસ્તામાં હતા અને કોઈ એક ભાઈએ ત્યાં સાહેબજીને વંદન કર્યા અને વંદન કરીને સમાચાર આપ્યા કે સાહેબ, આડીસર ગામમાં વાલજીભાઈ એ અત્યારે પોતાની અંતિમ અવસ્થામાં છે અને સાહેબ આપને યાદ કરે છે. અમે જઈને આવ્યા એવું કહેતા હતા કે જીત વિજયજી દાદા નિર્યામણા કરાવે તો મને એવું લાગે છે કે મારું કામ થઈ જશે. સાહેબે સાંભળ્યું. આ પરોપકારની, પરકલ્યાણની, પર સેવાની અને આ સમાજના લોકોને પોતાના માનવાની કેવી પરાકાષ્ઠા હશે કે સાહેબને એ સમાચાર મળ્યા પછીથી સાહેબ ઉપાશ્રયે કહેવા માટે પણ ન ગયા શિષ્યોને કે ચાલો આપણે જવું છે. ત્યાં કોઈને સંદેશો પણ મોકલાવવાની એમને જરૂર ન લાગી કે પહેલાં મારે કહેવું પડશે. એમને તાત્કાલિક જરૂર લાગી કે મને એક શ્રાવક યાદ કરે છે અને મારે જવું જ જોઈએ. સાહેબ ત્યાંથી ને ત્યાંથી જ આડીસર જવા નીકળ્યા. વાલજીભાઈ જાણે એમની જ રાહ જોતા હોય એ રીતે પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યા હતા અને પૂજ્યશ્રીના દર્શન થવાથી જાણે પોતાનું આખું જીવન સફળતાને પામ્યું હોય એટલા જબરદસ્ત ઉલ્લાસમાં, બહુમાનમાં પોતે આવી ગયા. એ જમાનો હતો કે જ્યારે માણસોની પાસે આ સ્કોપ રહેતો હતો કે ગુરુ ભગવંતો નિર્યામણા કરાવડાવે. આજે હોસ્પિટલની અંદર નર્સોના અને ડૉક્ટરના ભરોસે છોડાયેલા વ્યક્તિઓ, વેન્ટિલેટર વગેરે ઉપર મુકાયેલા વ્યક્તિઓ, આઈસીયુની જેલમાં ભરાયેલા વ્યક્તિઓ, એની પાસેથી તો એ સૌભાગ્ય પણ ગયું કે એને ગુરુ ભગવંતો આવીને નિર્યામણા કરાવે. બહુ ક્વચિત લોકો આવા, કારણ કે હવેના મૃત્યુઓમાં તો સ્વજનો પણ નથી જોઈ શકતા. ગુરુ ભગવંતોની ક્યાં વાત. આ દયનીય સ્થિતિમાંથી આપણે જ બહાર આવવું પડશે. આપણે આપણા સ્વજનોને આ કારમી મૃત્યુની પળોમાંથી બહાર લાવવા પડશે. મૃત્યુ એ નેચરલ ઘટના છે, એ ક્યાંય પણ આવી શકશે, પણ એ હોસ્પિટલમાં આવે, સ્વજનો વગર આવે, ગુરુ ભગવંતોના દર્શન વગર આવે તો એ મૃત્યુ એ બહુ ઉલ્લેખનીય મૃત્યુ નથી બનતું. વાલજીભાઈનું આ મૃત્યુ મહોત્સવ બન્યું. પૂજ્યશ્રીએ પધાર્યા અને એમણે નિર્યામણા કરાવી. વાલજીભાઈએ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો અને આ સમાધિપૂર્વક કરેલા દેહના ત્યાગની અસર એ થઈ કે આજે વાલજીભાઈના પોતરાઓ પૂજ્ય અનંત યશ વિજયજી મહારાજ સાહેબ આજે વાગડ સમુદાયના રત્ન તરીકે વાગડ સમુદાયને ઉજ્જવળ બનાવી રહ્યા છે. કેટલાક ઉપકારો એ ક્યારે પણ સામાન્ય નથી હોતા, એ ઇતિહાસ સર્જે છે. જીત વિજયજી દાદાના આ સમાજ ઉપરના આવા અનેક ઉપકારો, આ તો એક ઉલ્લેખમાં આવ્યું નામ એટલે આપણને ખ્યાલ આવ્યો. બાકી આ જીત વિજયજી મહારાજ સાહેબે એ સમયના વાગડ સમાજ ઉપર જે રીતે ઉપકારોની હેલી વરસાવી છે, કદાચ એ વ્યક્તિઓ નહીં, એમની પેઢીઓની પેઢીઓ તરી ગઈ એમ કહી શકાય. વિક્રમ સંવત 1972 ઈસવીસન 1917 સાહેબને એવું લાગ્યું કે આ સમાજોની ઉપર ઘણા બધા ઉપકાર પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબે કર્યા
એમના જીવનકાળ દરમિયાન પણ એમણે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ ક્ષેત્રની અંદર વિચરણ કર્યું. પરંતુ જો આ બધા લોકોને એકત્રિત કરવામાં નહીં આવે તો સમય જતાં આ બધા વિખેરાઈ જશે અને સંઘની જે તાકાત છે એ તાકાત આ લોકો અનુભવી નહીં શકે. સંઘ તો જ મજબૂત બને છે જો સમાજ પવિત્ર હોય છે, અને સમાજ તો જ પવિત્ર બને છે જો સમાજના માથે ગુરુનું છત્ર હોય છે. અને એટલે જીત વિજયજી દાદાએ આ છત્ર બનવાનું નક્કી કર્યું. એ વર્ષે જીત વિજયજી દાદાએ પલાસવાથી રહી અને આજુબાજુના કેટલાક ગામોમાં રહેલા લોકોને એકત્રિત કર્યા, સમાજના આગેવાનોને ભેગા કર્યા, બધા સાથે કેટલીક પોતાના મનની વાતો શેર કરી, ચર્ચા વિચારણા થઈ અને અંતે એક સમાજની સ્થાપના સાહેબ દ્વારા થઈ, વાગડ 724 સમાજ. આ અલગ અલગ ગામોની 24સીઓને સાહેબે ભેગી કરી અને 7 ગામોની એ 24સીને 724 કહેવાયું. અલબત્ત આ બધી પ્રજા જે છે એ શ્રીમાળી મૂળમાં ભીનમાલ એટલે કે શ્રીમાળ નામનું જે ગામ હતું, વર્ષો પહેલાં, સદીઓ પહેલાં કદાચ એમ કહી શકાય કે ભીનમાલ ગામના લોકો ત્યાંથી બીજે અન્યત્ર પોતે સ્થિરવાસમાંથી બહાર નીકળ્યા, અલગ અલગ જગ્યાઓએ વિચરણ કર્યું. એ વિચરણ કરતાં જે લોકો કચ્છમાં આવ્યા એ શ્રીમાળી લોકો, મૂળમાં જે શ્રીમાળી હતા એ શ્રીમાળીમાંથી અલગ અલગ આ વાગડના સંપ્રદાયો, વાગડના સમાજો અને વાગડની અલગ અલગ જ્ઞાતિઓ ઉત્પન્ન થઈ. એ જ શ્રીમાળી લોકો જ્યારે ગુજરાતમાં પહોંચ્યા ત્યારે ત્યાં કાઠિયાવાડમાં એ દશા શ્રીમાળી, વિશા શ્રીમાળી વગેરે થયા. એટલે આપણે બધા મોસ્ટ ઓફ ધ સમાજના લોકો એ આ શ્રીમાળી પરંપરામાંથી આવેલા, ભીનમાલમાંથી. અહીંયા સાહેબે આ સમાજોની સ્થાપના કરી, બધાના માથે ગુરુ તરીકે રહ્યા, માર્ગદર્શક તરીકે રહ્યા, અને ક્યાંય પણ એ સમાજો પોતે ઊણા ન ઉતરે, આગેવાનો ક્યાંય પણ પોતાની જવાબદારીમાંથી વિચલિત ન થાય તે માટેની તકેદારી પણ પૂજ્યશ્રી રાખી. સાહેબ વ્યક્તિગત રીતે પરમ ક્રિયારુચિવાળા, પરમ પ્રભુ ભક્ત, એમના રચેલા સ્તવનો આજે પણ કેટલાક વિદ્યમાન છે, જે સ્તવનો બહુ આમ પેન પેપર લઈને શાંતિથી લખાયા હોય એવું નહીં, પરમાત્માને જોતા મુખમાંથી સહજપણે જે સ્ફૂર્યું એ સ્તવન બન્યું. આવી જબરદસ્ત કવિત્વ શક્તિ જેમની હતી, એવા પ્રભુભક્ત, એવા પરમાત્માના પરમ ઉપાસક એ જીત વિજયજી દાદા. તપસ્યાની અંદર પણ સાહેબનો જોટો ન જડે એવું એમનું જીવન. દીક્ષાના દિવસથી માંડી છેક છેલ્લા દિવસ સુધી સાહેબે નિત્ય એકાસણા કર્યા હતા. એવા કેટલાય પ્રસંગો બન્યા હતા સાહેબના જીવનમાં, એમની પછીની પણ પરંપરામાં, કે જ્યારે એમ કહેવાતું કે વાગડ પરંપરામાં જો તમારે દીક્ષા લેવી હોય તો તમારે એકાસણા કમ્પલસરી કરવા પડે. એકાસણાની અનુકૂળતા ઓછી લાગે છે તો તમે બીજે અન્યત્ર ક્યાંય પણ તમારી ઈચ્છા હોય ત્યાં તમે વિચરી શકશો. આ કડકાઈ જે છે એ પદ્મ વિજયજી દાદા, એની પછીથી જેમને તાળી એમણે આપી એવા જીત વિજયજી દાદા, એમની અંદર પણ એ જ વારસો અપ્રતિમ રીતે સચવાઈ અને આગળ વધ્યો. જીવન પર્યંત દીક્ષાના છેલ્લા દિવસ સુધી સાહેબના એમણે એકાસના કર્યા હતા. આપણે અત્યારે 5 તિથિએ કઠોળ ખાવાનું આવે ને તો પણ આપણા મોઢા ચડી જાય. ઇન જનરલ જેન્ટ્સ લોકોને તો એવું લાગે કે કેલેન્ડર સાથે કે તિથિ સાથે કોઈ લેવા દેવા ન હોય, થાળીની અંદર કઠોળ આવ્યું એટલે પૂછી લે કે આજે પાંચમ છે, અને ખબર પડે કે ના આજે 14 છે. બસ આ પાંચમ, આઠમ, 14ની અંદર 5 તિથિઓમાં રમનારા આપણે, અને તેમ છતાં 5 તિથિ આપણને હજી ભાર લાગે. આરાધના તો કંઈ જ નથી કરવાની, ફક્ત એટલું કરવાનું છે કે લીલોતરીના બદલે, ફ્રૂટ્સના બદલે એ બધાનો ત્યાગ કરી અને કઠોળ ઉપર રહેવાનું છે, લીલોતરી ન હોય એવા દ્રવ્યો પર રહેવાનું છે. એ પણ જ્યારે આપણને ભારે પડે છે એવા સમયે આપણા પૂર્વજો એ આપણી મૂળભૂત પરંપરા પ્રમાણે 10 તિથિના ઉપવાસ કરતા. જીત વિજયજી દાદાએ એમના જીવનના મેજોરિટી સમયે 10 તિથિ ઉપવાસ કર્યા. પાછળથી વૃદ્ધાવસ્થા આવી, શરીરની ક્ષમતાઓ કેટલીક ઘટી અને વૃદ્ધાવસ્થામાં એમના ઉપવાસ ઘટીને 6 તિથિના થયા. પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ 6 તિથિમાંથી 5 તિથિ પણ ન થયું. 5 તિથિમાં કંટાળતા આપણે, આપણા બાપ દાદા, આપણા દાદા જીત વિજયજી મહારાજ 10 તિથિ ઉપવાસ કરતા હતા. ઉપવાસ એ આલંબનને સામે રાખી
અને આ 5 તિથિને પણ કમસે કમ આરાધનામાં એવી સ્થિર કરીએ કે આપણી આવતી પ્રજા, આવતી જનરેશન આ 5 તિથિની કેટલીક આરાધનાઓને ભાર ન ગણે. એને આપણે જૈનોમાં તો બધું આવું જ છે, આપણા ધર્મમાં બધું જ કડક છે, આવી રીતે આ વસ્તુને ન લે, એને પ્રેમથી સમજે, એને લોજિકલી સમજે અને એને સ્વીકારે. આવો ભાવ આપણે પ્રગટાવી શકીએ આવતી પેઢીમાં, તો કદાચ વડીલ તરીકે આપણું જીવન સાર્થક થશે. સાહેબના જીવનનો બીજો એક બહુ મહત્ત્વનો ભાગ હતો કે એમના જીવનની અંદર સાહેબે ક્યારેય પણ મોપત્તીના ઉપયોગ વગર બોલ્યું નથી. ભાષા સમિતિનો આ જબરદસ્ત પ્રચંડ કહી શકાય એવો ઉપયોગ. બહુ ઓછા વ્યક્તિઓ એવા મળતા હશે કે જેઓ જીવનની અંદર દ્રઢપણે આવું કહી શકે કે મોપત્તીના ઉપયોગ વગર એક મહાત્મા અમે જોયા છે કે જે જિંદગીમાં ક્યારે પણ મોપત્તીના ઉપયોગ વગર બોલ્યા નથી. જીત વિજયજી દાદા એ આવું લેન્ડમાર્ક નામ હતું. બીજાને પણ ખાસ સાહેબ આવું કહેતા કે મોપત્તીના ઉપયોગ વગર ક્યારે પણ બોલી જ ન શકાય, સાધુ છીએ આપણે. એવો જ ઉપયોગ હતો એમનો ઈર્યા સમિતિનો. નીચે ચાલતી વખતે જોવું એ જાણે એ એમનો સ્વભાવ થઈ ગયો હતો. એમના જીવનની અંદર એમણે કેવું આલંબન પાડ્યું હશે, આપ્યું હશે કે એમના શિષ્ય પૂજ્ય કનક વિજયજી દાદા, કનકસુરી મહારાજ, એ નીચે જોવાના એટલા બધા આદિ હતા, એટલા બધા ઉપયોગવાળા હતા કે નીચે જોતી વખતની જે ડોકની અવસ્થા હોય એ એમની સામાન્ય શારીરિક અવસ્થા થઈ ગઈ. કનકસુરી દાદાની તો અનેક વાતો આગળ આવશે, પણ આ કનકસુરી દાદાને આવું શીખવાડ્યું કોણે મુમુક્ષુપણામાં? એમને આલંબન ક્યાંથી મળ્યું? તો એ જીત વિજયજી દાદાનું જીવન. સાહેબ બહુ સરસ રીતે એક વાક્ય કહેતા, જે વાગડ પરંપરાને આજે પણ બહુ સરસ રીતે મળ્યું છે. નીચી નજરે ચાલતા 3 ગુણ મોટા થાય, કાંટો ટળે, દયા પડે, પગ પણ નવી ખરડાય. નીચી નજરે ચાલીએ એટલે 3 ઉપયોગ, 3 ફાયદાઓ મળે. કાંટો પગમાં આવવાનો હોય તો એ કાંટો પગમાં ન વાગે. નંબર 1 જીવ દયા પડાય, નંબર 2 અને નંબર 3 પગ ક્યારે પણ ખરડાય નહીં. જીત વિજયજી દાદા એમના પગ નહીં, એમના જીવનની એક ક્ષણ પણ ક્યારેય ખરડાઈ નથી એવું ઉત્તમ ચારિત્ર જીવન પાડી અને આ જગતમાંથી પોતાની નવી મજલને કાપવા માટે, નવા ભવને પામી, નવો વેશ સજી અને મોક્ષના માર્ગની અંદર, મોક્ષના આકાશની અંદર ઉડવા માટે અહીંથી વિદાય થયા. પણ એ વિદાય થતાં પહેલાં એટલા બધા જબરદસ્ત પોતે કાળજીવાળા હતા કે જે હાથની તાળી એમને પદ્મવિજયજી દાદાએ આપેલી હતી, એ તાળી એ આ જગતની અંદર મુમુક્ષુ કાનજીભાઈને આપીને ગયા. કાનજીભાઈ, એમનું ચરિત્ર, એમની વાત અને એમના જીવનની અવનવી બધી ઘટનાઓ કે જે આપણી માટે બહુ આશ્ચર્યકારી પણ છે અને અસીમ બહુમાન જન્માવે એવી છે, એ બધી વાતોને આપણે સંવેદીએ. એ પૂર્વે એમની દીક્ષા માટે સાહેબે જે આખો પુરુષાર્થ સેવ્યો હતો જીત વિજયજી દાદાએ, એ જીત વિજયજી દાદાની આ છેલ્લી ક્ષણોમાં એમણે કરેલો ઉપકાર, વિક્રમ સંવત 1962, માગસર સુદ પૂનમ, ઈસવીસન 1905, ડુંગરસિંહ ભાઈ અને કાનજીભાઈ આ બંનેઓની ભીમાસર મુકામે સાહેબે દીક્ષા કરાવી. પણ એ સમયે 3 ગામો એ એકબીજા સાથે હરોળમાં લાગ્યા હતા કે આ દીક્ષા અમે જ કરાવશું. એક ભીમાસર, બીજું પલાસવા અને ત્રીજું ફતેગઢ. આવું કેમ થયું એ આપણે કનકસુરી દાદાની વાતમાં સરસ મજાનું સંવેદશું. પણ હવે આ 3 વ્યક્તિઓને સેટિસ્ફાય કેમ કરવા અને આ પ્રસંગને ક્યાંય વિવાદનો મતપૂડો છેડવા જેવો ન બનાવવો, એ માટે સાહેબે જે ઉપાય આપ્યો, કારણ કે આપણે પહેલાં પણ જોયું સાહેબ ફરિયાદવાદી નહોતા, સાહેબ ઉપાયવાદી હતા. ફરિયાદ 3 ગામોએ કરી, 3માંથી કોઈ પણ વ્યક્તિ ક્યાંય પોતે નમતું જોખવા તૈયાર નથી, 3 ગામો. અને એ સમયે ઉપાયવાદી એવા જીત વિજયજી દાદાએ ઉપાય આપ્યો કે સંતાન પલાસવાનું ભલે રહ્યું, ખર્ચ ફતેગઢનો થશે અને ભૂમિ ભીમાસરની રહેશે. 3 સંઘોને લાભ મળશે. પલાસવાનું સંતાન, ફતેગઢનો ખર્ચો અને ભીમાસરની ભૂમિ. મહાપુરુષો એ કેવા ઉપાયવાદી હોય છે એનું આ જીવંત દૃષ્ટાંત. ક્યાંય કોઈ વિવાદ નહીં, ક્યાંય કોઈ વિખવાદનો એક સામાન્ય સ્કોપ પણ નહીં, એવું જબરદસ્ત જીવન પૂજ્યશ્રીનું.
પોતાના શિષ્યને પોતાના જીવનકાળ દરમિયાન જ સર્વશ્રેષ્ઠ બનાવવા માટે જીત વિજયજી દાદાએ જબરદસ્ત મહેનત કરી. એમણે આ કનક વિજયજી મહારાજને સિદ્ધીસુરી મહારાજ સાહેબ પાસે મોકલ્યા. વિક્રમ સંવત 1971 એટલે કે 1915 કનક વિજયજી મહારાજ સાહેબને સાગરાનંદ સુરી મહારાજ સાહેબ પાસે આ પાટણમાં આગમ વાંચના ચાલતી હતી, ત્યાં પણ એમને મોકલ્યા. પોતાના શિષ્યો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેમાં આગળ વધે એ માટે તેઓ સતત ઉદ્યોત રહેતા. પન્યાસપદ લેવાની વાત આવી અને ત્યારે જીત વિજયજી દાદા પોતે એક ક્ષણ માટે પણ વિકલ્પ કર્યા વગર ક્યારે પણ પન્યાસ પદવી માટે તૈયાર ન થયા. પણ એમણે આ પદવી પોતે ન લેતા પોતાના પ્રશિષ્ય કનક વિજયજી મહારાજ સાહેબની પાસે કનક વિજયજી મહારાજ સાહેબને સિદ્ધીસુરી મહારાજ સાહેબ બાપજી મહારાજ પાસેથી પદવી લેવડાવડાવી. આવી અનેક ગુણોના ભંડારવાળી વ્યક્તિત્વની ધારા જેમની હતી એવા જીત વિજયજી દાદા વિક્રમ સંવત 1979 ઈસવીસન 1923 પલાસવાની પુણ્યભૂમિ ઉપર અષાઢ વદ છઠની વહેલી સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સાહેબ કાળધર્મ પામ્યા ત્યારે પણ કેટલીક ઘટનાઓ થઈ હતી જે દર્શાવતી હતી કે આ ગુરુ ભગવંત એ દૈવત્વનો અંશ નહીં, પૂર્ણપણે દૈવત્વ જ હતું. એ વાતો અને કનક વિજયજી મહારાજ સાહેબને મળેલા સુંદર મજાના વારસાની વાતો આવતીકાલે જોઈએ. ચીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.